તો જો મિત્રો ગામમાં ગયા હતા ત્યારે ગામમાંથી વી આવ્યા છીએ, કારણ કે હાડા જ્યારે ગામમાં ગયા હતા ને અત્યારે 5:30 વાગી ગયા છે. બકાલું લેવાનું હતું એટલે બકાલું લઈને વી આવ્યા છીએ. ને જો આપણું ઝૂંપડું છે, પાણી પી લઈ, કારણ કે અહીંયા છે ને પાણી તે આખું ભરવા જવું પડે. બહુ અહીંયા પીવા એવું પાણી આવતું નથી. ચા બનાવવાની છે તો ચા બનાવી નાખ્યા. જો આ બકાલું છે, બકાલું લઈને આવ્યા હતા. ગામમાં ગયા હતા વહેલા, અત્યારે વાગ્યા છે 5:30 જેવું થયું છે. આપણું દૂધ અહીં ટીંગાડેલું છે ને દૂધ બેગમાં પીડ્યું છે. તો હવે ચા બનાવવાના છીએ. અહીંયા ચૂલા ચા બનાવવાની છે આપણે. તો હવે ચા પહેલાં બનાવી નાખ્યા. ઠામડાનો માસડો છે ને અત્યારનો જો આવો નજારો છે. ગરમી વધારે છે, ગરમી બહુ પડે છે હમણાં, કારણ કે ટાઈટ હમણાં પડતી નથી 2-3 દિવસથી, એટલે વધારે ગરમી પડે છે. તો લાકડા લઈ પેલા ને લાકડા લઈને આપણે ચા પાણી બનાવી નાખીએ. જાડા લાકડા નથી તો લાકડા લઈ લઈએ આપણે પેલા. અહીંયા લાકડા તો ખાલી જ થઈ ગયા છે. નાના નાના ટીટિયા લઈ લઈ. આટલાથી તો ચા થઈ જવાની છે. ચૂલો હળગી ગયો છે ને હવે આપણે પહેલાં તો પાણી ભરી લઈએ, કારણ કે જ્યારે ચા બધા આવવાના છે એટલે ચા પાણી બનાવી નાખ્યા. હમણાં કપા વીણીને આવતા જ છે. બકાલું એમ તો ઘરે પડ્યું જ છે થોડો ઘણો. હરખો ચૂલો હળગી જાય તો આપણે છે ને થોડીક તૈયારી કરી નાખીએ. એમ તો બકાલું તો પીડ્યું છે. જો આમાં મેથી ને બેથી ને એવું બધું છે ત્યાં જબલામાં ને ટમેટા ને બટાટા ને એવું બધું પીડ્યું જ છે. પાંદડી છે. હવે આપણે કંઈ ખાવા બવાનું હોય તો જોઈ લઈએ. તો કઈ છે નહીં, આમાં હોય તો જોઈ લઈએ કે ખાવાનું. દાડમ છે, દાડમ ઉપાડી લઈએ. બીજું હું દાડમ છે તો દાડમ ઉપાડી લઈએ પેલા તો, પછી ખાવું, કારણ કે પેલા તો ચા પીવાની છે. ચૂલો હળગી ગયો છે આપણો. હવે ચૂલો હળગી ગયો સારી પેટનો. હા બળી ગયો ભાઈ, છાણસી લઈ લેવા જો. વરાળડો આમી નાખે. અચ્છા મૂકી દીધી છે. હવે બેગમાં પહેલાં તો બકાલું છે, બકાલાની જગ્યાએ મૂકી દઈ. અહીંયા મૂકી દઈએ. હવે ચાનું કામ કરી નાખીએ. ધોળો થવા માંડ્યો છે સારી પીઠનો અચરમાં. પેલા તો ખાંડ ભૂકી નાખી દઈ, દૂધ કાઢી લઈ. અમે ભાગતો પીડો છે, વાટકા છે, આમાં ગાંઠિયા ને બાઠિયા ને એવું બધું છે. અથોણું છે, કેળા. ખાંડ ભૂકી કાઢી લઈ. ખાંડ આવી ગઈ, ભૂકી આવી ગઈ, દૂધ આવી ગયું. આ નાતે એમને બંધ કરી દઈ ને લઈ લઈ કેટલી ગણી રકેબીઓ લઈ લો. બધા આવે જરા પીવી છે તો પી લે છે. દૂધ તો અત્યારે મલાઈ જામી ગયેલી છે ફૂલ. હા જો મલાઈના ફોસા વાળો સવારે ગરમ કરેલો હોય ને એટલે જાય.
ચના કાંઈ ઘટે નહીં, મલાઈના પોદા પોદા નીકળ્યા. હવે સવારમાં દૂધ ગરમ કરેલું હોય એટલે વાંધો ન હવે. તો આપણે ભૂકીને હું નાખી દઈ તો ઉકાળો આવી જાય. ખાંડ નાખી દઈએ. કે ચા થોડીક કડક મીઠી થાય તો જ મજા આવે છે. જ્યારે રંગ પકડવા મળી છે. ચા બને એટલે ચા પી લઈએ ને પછી આપણે વ્યાજ ઓયડીમાં આરામ કરવા. ચામાં જો મસ્ત ઉફાળો આવી ગયો છે. જાડી રગડા જેવી થઈ છે. બિસ્કિટ આરે ખાવાનું છે મને કો, કારણ કે કપ્પા વીણીને આવીને બિસ્કિટ ને ચા ને એવું ખાધું એટલે મજા આવી જાય. એની મોજ જ અલગ છે. પછી આવું વાડીઓની એમાંય પછી ચૂલાની ચા એટલે કાંઈ ઘટે નહીં. ઉફાળો આવી ગયો છે. હવે એને ઉતારી લઈ, કારણ કે 2-3 ઉફાળો આવી ગયા છે. અચ્છા, ફરમામાં ગાળી લઈ. હમણાં થઈ જાય ભૂકીનો ઢીગલો. જાય એકલી ભૂકી જ દેખાતી છે. તો બિસ્કિટ પણ લઈ દીધા છે. નાસ્તો કરી લઈ. આપણે જે ત્રીજી વીણી ચાલુ થઈ ગઈ છે ને ત્રીજી વીણીના હું તમને 2-3 ખેતર દેખાડી કેવી વીણી છે એવા, કારણ કે બહુ કાંઈ ખાસ છે નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.